હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 10 અ ટેસ્ટ ઓફ ટ્રુ લવની વોકેબ્યુલરીના ક્વેશ્ચન V1 to V7ની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે વોકેબ્યુલરીના ક્વેશ્ચન V1 to V7ની સમજૂતી મેળવીએ. તો અહીં વોકેબ્યુલરીનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ટિક માર્ક ધ સેન્ટેન્સીસ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ. તો અહીં આપણને એક સેન્ટેન્સ આપ્યું છે, તો તેનો નિયરેસ્ટ મિનિંગવાળા સેન્ટેન્સને આપણે ટિક માર્ક કરવાનું છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધ લ્યુટેનન્ટ લિફ્ટેડ હિઝ ફેસ, એટલે તેનો નિયરેસ્ટ મિનિંગવાળો સેન્ટેન્સ થશે બી, એટલે કે હી લુક્ડ અપ. એના પછીનો જે સેકન્ડનો ક્વેશ્ચન છે તે છે, ઇફ યુ ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી, તો તે થશે ઓપ્શન એ કે યુ ટ્રુલી લવ મી. એના પછી થર્ડ છે, એન્ડ લોન ફોર્ડ ફ્લોટ્સ હાર્ટ લિફ્ટ, તો તે થશે ઓપ્શન સી હી ફેલ્ટ એક્સ્ટ્રીમલી એક્સાઇટેડ. એના પછી ફોર્થ છે કે હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ ગર્લ, તો તે થશે ઓપ્શન સી કે હી હેડ અ કીન ડિઝાયર ટુ ગો આફ્ટર ધેટ ગર્લ. એના પછીનો આપણો ફિફ્થ છે કે ઇન હર ગ્રીન સૂટ શી વોઝ લાઇક અ સ્પ્રિંગ ટાઈમ ઇટ સેલ્ફ, તો તે થશે ઓપ્શન એ કે સી વોઝ એઝ બ્યુટિફુલ એઝ સ્પ્રિંગ ટાઈમ ઇટ સેલ્ફ. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો અહીંયા આપણને બ્રેકેટ્સમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે, તો તેનો ઉપયોગ કરીને જે નીચેનો પેરેગ્રાફ છે પૂર્ણ કરવાનો છે. તો આપણો પેરેગ્રાફ થશે કે રાજ સ્ટૂડ નિયર ધ ગાર્ડન, હી શો ટુ વુમેન, હિઝ અટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ, both were young and beautiful, but one was always with him in every situation, and the second one was more beautiful than the first one, so he felt a strong urge to follow the second, yet he also had a deep loving for the first who had given him great strength and courage, and there she stood. He could see that her pale pulp face was kind and gentle. Her grey eyes were warm and friendly. તો આ રીતે આપણે આપણું જે પેરેગ્રાફ છે પૂર્ણ કરી શકીએ છીએ. એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે પુટ ધ વર્ડ્સ ઓર વર્ડ ફોર્મ એટ ધ પ્રોપર પ્લેસીસ ટુ ફ્રેમ મિનિંગફુલ સેન્ટેન્સ. તો આપણને જે બ્રેકેટમાં જે વર્ડ્સ આપ્યા છે તેનો યુઝ કરીને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ આપણને આપ્યું છે કે માય રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ એન્ડ ઇટ મી, તો આપણને કૌંસમાં આપ્યું છે કે ડિસઅપોઇન્ટ, તો આપણે લખી શકીએ કે માય રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ એન્ડ ઇટ ડિસઅપોઇન્ટેડ મી. એના પછીનું આપણું સેકન્ડ છે તે છે, એટ નાઇટ અ લાયન મી બટ આઈ વોઝ નોટ સ્કેર્ડ, અને આપણને કૌંસમાં આપ્યું છે કે પાસ્ડ બાય, તો આપણે લખી શકીએ કે એટ નાઇટ અ લાયન પાસ્ડ બાય મી બટ આઈ વોઝ નોટ સ્કેર્ડ. થર્ડ છે, yesterday there was a fatal accident on the state highway near Bhavnagar. My friend an accident and dead on the spot, અને આપણને બ્રેકેટ આપ્યું છે કે meet with, તો આપણે લખી શકીએ કે yesterday there was a fatal accident on the state highway near Bhavnagar. My friend met with an accident and dead on the spot. તો હવે એના પછીનો ફોર્થ છે કે ધ ચીતા ક્રાઉડ સાયલેન્ટલી ક્લોઝર ટુ ઇટ્સ પ્રે ઓન ઇટ એન્ડ કોટ ઇટ, અને બ્રેકેટમાં આપ્યું છે લીપ, તો આપણે લખી શકીએ કે ધ ચીતા ક્રાઉડ સાયલેન્ટલી ક્લોઝર ટુ ઇટ્સ પ્રે લીપ્ડ ઓન ઇટ એન્ડ કોટ ઇટ. એના પછી ફિફ્થ છે, વિધિ હેઝ અ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ સો હી ઇઝ નોટ એબલ ટુ ઓન સન્ડે, અને આપણે બ્રેકેટ આપ્યું છે કોન્સન્ટ્રેશન, તો આપણે લખી શકીએ કે વિધિ હેઝ અ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ સો શી ઇઝ નોટ એબલ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધ સ્ટડી. એના પછી સિક્સ્થ છે કે રાજ ટુક પાર્ટ ઇન ધ ઇલેક્શન કોમ્પિટિશન, હી પરફોર્મ વેરી વેલ ઇન ધ કોમ્પિટિશન સો હી સક્સેસ ઇન ઇટ, તો એના આપણે લખી શકીએ કે રાજ ટુક પાર્ટ ઇન ઇલેક્શન કોમ્પિટિશન, he performed very well in the competition so he expects success in it. તો હવે એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે કે ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ નિયરેસ્ટ ઇન મિનિંગ એન્ડ યુઝ ઇટ ઇન યોર ઓન સેન્ટેન્સ. તો અહીં આપણને એક વર્ડ આપ્યો છે, એનું નિયરેસ્ટ મિનિંગ શોધવાનું છે અને પછી એના પરથી સેન્ટેન્સ બનાવવાનું છે. તો ફર્સ્ટ આપણને આપ્યું છે કે લીવ,
તો આપણે લીવ એટલે લખી શકીએ કે બી એટલે ડિપાર્ટ. તો આપણે લખી શકીએ ધ ટ્રેન્સ ડિપાર્ટ્સ એટ 2 PM. એના પછી સેકન્ડ છે કે સપોઝ. તો સપોઝને આપણે લખી શકીએ કે થિંક. તો માટે આપણે લખી એનું સેન્ટેન્સ બનાવીએ કે આઈ થિંક રશ્મિ ઇઝ એબસેન્ટ બીકોઝ સી ઇઝ ઇલ. એના પછી થર્ડ છે કે પ્રીટી. તો આપણે પ્રીટીને લખી શકીએ કે બ્યુટીફુલ. તો આપણે એનું સેન્ટેન્સ બનાવીએ તો મિતાલી ઇઝ અ બ્યુટીફુલ લિટલ ગર્લ. એના પછી ફોર્થ છે કે સાઇટ. તો આપણે સાઇટ એટલે લખી શકીએ કે તે વિઝન. અને આપણે જો એનું સેન્ટેન્સ બનાવીએ તો ત્યાં આપણી પાસે થશે કે દેટ ઓલ્ડ મેન હેઝ અ પુઅર વિઝન. એના પછી ફિફ્થ છે કે ફીલ એસેમ્ડ. તો તેને આપણે લખી શકીએ કે ફીલ ગિલ્ટી. તો માટે સેન્ટેન્સ બનશે કે ડોન્ટ યુ ફીલ ગિલ્ટી વેન યુ બિહેવ સો બેડલી વિથ અધર પેરેન્ટ્સ અધર પીપલ્સ. તો હવે એના પછીનો આપણો ફિફ્થ ક્વેશ્ચન છે કે પેર ધ ઓપોઝિટ્સ. તો માટે ફર્સ્ટ છે આપણને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે નેરો. તો તે થશે બ્રોડ. તો ફર્સ્ટ છે કે પુલ. તો તે થશે પુશ. લીવ તો સ્ટે. પ્રીટી તો અગલી. યુનાઇટેડી તો તે થશે ક્લીન. એના પછી પેલ તો શાઇનિંગ. વેલ્યુએબલ તો ચીપ. અને રિફ્યુઝ તો અલાઉ. તો આ રીતે આપણે તેના ઓપોઝિટ વર્ડ્સ લખી શકીએ છીએ. એના પછીનું છઠ્ઠું છે કે હિયર આર સમ પ્રોવર્બ્સ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ વાય ધે મીન એન્ડ મેચ ધેમ. તો અહીં આપણને કેટલા પ્રોવર્બ્સ આપ્યા છે અને એના મિનિંગ્સ આપ્યા છે. તો અહીં ફર્સ્ટ છે કે યુનાઇટી ઇઝ સ્ટ્રેન્થ. તો આપણે તે લખી શકીએ કે દેર ઇઝ પાવર ઇન ટીમ વર્ક એટલે જી. એના પછી સેકન્ડ છે કે ઓલ દેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. તો આપણે તેનો લખી શકીએ મિનિંગ કે સમથિંગ દેટ લુક્સ એટ્રેક્ટિવ મે નોટ બી વેલ્યુએબલ એટલે જે. એના પછી થર્ડ છે કે એમ્પ્ટી વેસલ્સ સાઉન્ડ ધ લાઉડ સેટ. તો માટે આપણે લખી શકીએ કે જે થર્ડ છે એનો એફ થશે એટલે કે એન ઇગ્નોરન્ટ મેન સેઝ હી હેઝ ફૂલ નોલેજ ઓફ સબ્જેક્ટ્સ એટલે એફ. એના પછી ફોર્થ છે ટુ મેની કુક્સ સ્પોઇલ ધ બ્રોથ. તો તે થશે એ. ઇફ મેની પીપલ પ્રેક્ટિસ ઇન અ ટાસ્ક ધ ટાસ્ક વિલ નોટ બી ડન પ્રોપરલી. એના પછી આપણી પાસે ફિફ્થ છે કે એઝ યુ શો સો શેલ યુ રીપ. તો તેનું થશે આઈ એટલે કે એક્શન્સ ઓફ અ પર્સન રીપે હિમ ઓર હર ઇન કાઇન્ડ. એના પછી સિક્સ છે અ વાઇસ એનમી ઇઝ બેટર દેન અ ફૂલિશ ફ્રેન્ડ. તો તે થશે ડી. અ સ્ટુપિડ પર્સન ઇઝ નોટ સો ગુડ એઝ એન અન્ડરસ્ટેન્ડિંગ બોય. એના પછી સેવન્થ છે અ ડ્રોઈંગ મેન કેચિસ અ સ્ટ્રો. તો તેનો થશે એચ એટલે કે વેન હોપ ઓફ સક્સેસ ઇઝ ફેડિંગ પીપલ વિલ ટ્રાય એનીથિંગ. તો એના પછી 8 છે કે ટુ એર ઇઝ હ્યુમન. તો તે થશે બી. ઇટ ઇઝ નેચર ફોર અ મેન ટુ મેક મિસ્ટેક. એના પછી 9th છે એન આઈડિયલ માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ. તો તેને આપણે લખી શકીએ કે સી. સ્ટુડન્ટ્સ શુડ બી બિઝી વિથ વર્ક્સ સો દે વિલ સ્ટે આઉટ ટ્રબલ. એના પછી 10th છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇનોવેશન. તો તે થશે ઈ કે અ પ્રોબ્લેમ ઇન્કરેજ ક્રિએટિવ એફર્ટ્સ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. તો આપણે આ રીતે એ જે પ્રોવર્બ્સ છે એના મિનિંગ મેચ કરી શકીએ છીએ. એના પછીનો હવે આપણો 7th ક્વેશ્ચન છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો આપણને જે ક્વેશ્ચન આપ્યા છે તેના જે બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે તેનો ઉપયોગ કરીને આન્સર લખવાના છે. તો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે હુ ઇઝ ઇલેક્ટેડ એઝ ધ હેડ ઓફ ગ્રામ પંચાયત. તો તે થશે સરપંચ. સેકન્ડ છે હુ ઇઝ ધ ફર્સ્ટ સિટીઝન ઓફ ધ સિટી. તો તે થશે મેયર. થર્ડ છે હુ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ સિક્યુરિટી ઓફ પીપલ એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ. તો તે થશે ડીસીપી. એના પછી ફોર્થ છે કે હું ઓબ્ઝર્વ ધ કરેક્ટનેસ ઓફ ડિસિઝન ઇન ધ કન્ટ્રી એટ ધ કોન્સ્ટિટ્યુશન લેવલ. તો તે થશે પ્રેસિડેન્ટ. એના પછી ફિફ્થ છે કે હું ઓબ્ઝર્વ ધ કરેક્ટેશન ઓફ ડિસિઝન ઇન ધ સ્ટેટ એટ ધ કોન્સ્ટિટ્યુશન લેવલ. તો તે થશે ગવર્નર. એના પછી આપણું સિક્સ્થ છે કે હું ઇઝ ધ ચીફ ઓફ ધ સ્ટેટ પોલીસ ડિપાર્ટમેન્ટ. તો તે થશે આઈજીપી. અને એનું 7th છે કે અ કલેક્ટર ઇઝ કોલ્ડ ઓલ્સો કોલ્ડ બ્લેન્ક. તો તે થશે અ ડિવિઝનલ મજિસ્ટ્રેટ. તો આ રીતે આપણે આ ક્વેશ્ચનના આન્સર લખી શકીએ છીએ. તો અહીં આપણું આ વોકેબલરીના ક્વેશ્ચન 1 to 7 એ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.